બાયપાસ ચોકડી સુધી નિર્મળ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્માણ પથનું લોકાર્પણ કરાયું। ધારાસભ્ય અને સાંસદ સહિત ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા। અમરેલીના બગસરા શહેરમાં નિર્મળ ગુજરાત અંતર્ગત નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી આઇકોનિક રોડ નિર્મળ પથ ₹50 લાખના ખર્ચે બનતા તેનું લોકાર્પણ અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકાયું। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીપડિયા દ્વારા વિકાસ કામો અંગે માહિતી આપી સૌને શબ્દોથી આવકાર્યા। આ તકે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સના રીબડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો નિર્મલ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્માણ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। બગસરા પ્રશાંત બિંડી, મામલતદાર, ચીફ ઓફિસર ડીએન હુણ સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરને ખૂબ સુંદર ભેટ આપવામાં આવી છે। આઇકોનિક રોડ બનાવી બગસરાના લોકોની એક સુખાકારીમાં ખૂબ મોટો વધારો કર્યો છે। જે રીતનું સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે એ બદલ સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ, કોકલાડીલા સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, બેન શ્રી જ્યોત્સનાબેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી એવી સાહેબ, સમગ્ર ટીમ હાજર રહી અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્ચીસો પણ મૂકવામાં આવ્યા છે અને લોકોની સુખાકારી